હવે લીલિયામાં ફ્રૂટની ના વેપારીઓમાં અત્યારે આરીફભાઈ જે છે, આરીફભાઈ બેલીમ, એની આને પણ આપણે વાત કરીએ કે આરીફભાઈ તમે અત્યારે જે ફ્રૂટની લારી ચલાવો છો તો તમે અત્યારે ક્યાં ત્રાસમાંથી બહાર પસાર થાવ છો, તો આપણે આરીફભાઈને પણ આ ચર્ચા કરી કે આરીફભાઈ તમે આ બાબતમાં શું વાત કરો છો? આરીફભાઈ, તમને આ તમારી સહનશક્તિ સારી કહેવાય કે એટલા સમયથી તમે આની અંદર કેટલા સમયથી લગભગ છો? આજે છેલ્લો વરસાદ પડ્યો ને આપણે એમ કે વરસાદનું પાણી કાં ગટરનું પાણી છે અને આ વચ્ચેથી જે લારી જેટલું ઢળ્યું ને એવો ગંધારો ઉલટી જવું થાય. આ બધું ગટરનું પાણી આવે. આમાં મચ્છર એક અહીંથી પાણી આવે, સામેથી પાણી આવે, બધેથી પાણી આવે. એટલો ત્રાસ છે કે જરાક વાહનવાળો એટલો ત્રાસ છે. બહુ ફાસ્ટ સ્પીડમાં નીકળે ને જરાક છે અમે બેઠા હોય અમને બધા પલાળી નીકળે. આમાં મચ્છરો હોતે થતા છે ને હિસાબે હોતે આમાં રોગચાળાનો ભય હોય એવું લાગે છે. રોગચાળો ફાટી નહીં જાય. અને કોઈ ધાર્મિક કામમાં જવું આપણે આના વિશે તમે કોઈને કંઈ કીધું કે કંઈ કોઈને કંઈ રજૂઆત કરીએ કે આમનામ જ છે? એક તો અહીંયા સભ્યને કીધું, પછી 2-3 સભ્યોને કીધું અને એક રાજકારણના મોટા માથાઓને કીધું કે અમારા અંડરમાં ન આવે, તમારા અંડરમાં ન આવે, જે કોઈ અમારા અંડરમાં ના આવે એમ જ છે. સરપંચે રજૂઆત કરી ગટરનું કામ અમારા અંડરમાં જ આવે. ખરેખર કોના અંડરમાં આવે એ કોઈ જવાબ જ છે? કોઈ જવાબ જ નથી. તો આપણે એના માટે આપણે આ સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરીએ છીએ, બરાબર? તમારી વાતને જો કોઈ ધ્યાન દે અને એમાં આગળ કાંઈ એવું પગલાં લેવાય એવી અમે આશા રાખીએ છીએ. અને તમને પણ આગળ એવું લાગે તો એની માટે કંઈક લેખિતનું પપ્પા તમને લખાવતું ન આવતું હોય તો પપ્પા લખાવી દે રજૂઆત કરો. આપણે બધાએ ફ્રૂટના એસોસિએશનવાળા આવેદનપત્ર દેવામાં આવે. અને હનુમાનપુરા વિસ્તારના જે લોકલાડીલા એવા ઇમરાનભાઈ પઠાણ કે જેને આ લીલિયાના લોકો એક સારા એવા સેવક તરીકે જેને કહે છે એવા ઇમરાનભાઈએ અનેક વખત પેપરમાં પણ એના પ્રકાશમાં લાવ્યા છે અને ઘણી વખત એને આ ઉપર લેવલે પોતાના લેટરપેડ ઉપર રજૂઆત કરી છે અને છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. તો ઇમરાનભાઈ પઠાણને પણ આપણે પૂછ્યું કે તમે ક્યાં ક્યાં પ્રયત્નો કર્યા, કોને કોને મળ્યા અને કેવી રીતે તમે વાત કરી, પણ તોય એના કહેવા તમને પરિણામો મળ્યા છે. તો આપણે ઇમરાનભાઈ સાથે પણ આ બાબતની ચર્ચા કરી. આપણે ઇમરાનભાઈ પઠાણને પૂછી જે અત્યારે આ વિસ્તારના આગેવાન તરીકે કહેવાય છે, તમે જે વિસ્તારમાં અત્યારે રહ્યો છો ત્યાં રોગચાળાનો ભય તમને કેવો લાગે છે? ગટરનું પાણી જો નીકળતું હોય બાદ રોગચાળાનો બાળકોને એમાં હલવું પડતું હોય છે. રોગચાળાનો ભય તો 100% છે, કેમ કે ગટરના પાણી અત્યારે પોતાના એવી હાલત છે. અમુક ઘર હું તમને લઈ જાઉં તો તમે જોવો તો એવી હાલત છે કે જ્યાં સંડાસના નાળસામાં રિટર્ન પાણી આવે છે. ગટરોથી ઘણું ઊંચું નાળસું હોય છતાં પણ જ્યાં રિટર્ન પાણી આવે છે. તો આ મૂંગા બેરા જે અધિકારીઓ છે, હકીકતે આમાં અધિકારીઓ જવાબદાર છે. અધિકારીઓ ખરેખર આ બાબતે નોંધ લેવી જોઈએ. અધિકારીઓને મબલક પગાર આપવામાં આવે છે, એ પણ પ્રજાના પરસેવાનો પગાર આપવામાં આવે છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ અધિકારીઓ મેંગા અને મૂંગા અને બેરા હોય એની જેવી વર્તન કરી અને લેટકો કરે છે. પણ અધિકારી દ્વારા એને આખાડા કાન કરી અને આની અંદર કોઈ પણ જાતનું કરવામાં આવતું નથી એવી તમારી જે વાત છે એ આપણે આ લોકો સાથે પોગાડશું. અધિકારીઓના પાપે ભ્રષ્ટ અધિકારીઓ, હું ભ્રષ્ટ કહું છું, ખુલ્લેઆમ ભ્રષ્ટ કહું છું અધિકારીઓ. મેં તો અનેક વખત છાપામાં સંદેશમાં પણ આપેલું કે આ અધિકારીઓ ભ્રષ્ટ છે, 100% ભ્રષ્ટ છે. કેમ કે આની ઉપર કોઈ તપાસ થવી જોઈએ. આવા અધિકારીઓ ભલે ગટર તો હવે બની ગઈ છે, એનું તો કોઈ મેં આજે ભ્રષ્ટ અધિકારીઓ જે આની અંદર સંડોવાયેલા છે એ ભ્રષ્ટ અધિકારીઓને હકીકતે એની ઓકાત એને બતાવવી જોઈએ. આ એક પ્રજા વતી હું એક માંગણી કરું છું કે આવા ભ્રષ્ટ અધિકારીઓને હટાવો. અને બરાબર છે. આભાર ઇમરાનભાઈ, તમે જે અમને જે